અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યારે પણ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે પોલીસની કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ। સરકારના મતે અધિકારી કામ કરે છે પણ તેમને રોકવામાં આવે છે। ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવાય છે। ગુજરાત હાઈકોર્ટે આવા તત્વો સામે વ્યક્ત કરી સખત નારાજગી। હાઈકોર્ટનું કહેવું છે કે જે કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે એમના નામ આપો, એમની સામે કાર્યવાહી કરાશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, જે વાત સામે મૂકવામાં આવી છે, સરકારે જે હાઈકોર્ટમાં વાત મૂકી, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। શું કહેવું છે આ મુદ્દે હાઈકોર્ટનું? જી, ગુજરાત હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ એ રહ્યું પણ રાજકીય દબાણો થતા હોય પોલીસની કામગીરીમાં તો તે ચલાવી શકાશે નહીં અને આ પ્રકારના જે રાજકીય દબાણો કરનારા વ્યક્તિઓ છે તેમની સામે પણ કાર્યવાહી અનિવાર્ય છે। આ ઉપરાંત જે લોકો સોશિયલ મીડિયાની અંદર પોલીસની કામગીરીને વખોડી રહ્યા છે અથવા તો બદનામ કરી રહ્યા છે, સાથે જ જે દુષ્પ્રચાર કરી રહ્યા છે, આવા તમામ લોકો સામે કાર્યવાહી પણ આવશ્યક છે। આવા લોકોના નામ સરકાર આપે, કોર્ટ તેમની સામે સ્વયં કાર્યવાહી કરશે તેવું પણ કોર્ટે સંકેત આપ્યો છે। ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને જે નો પાર્કિંગમાં વાહનોની સામેની કાર્યવાહી છે તેને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને તે દિશામાં સરકારને ઠોસ કામગીરી કરવા માટે આદેશ આપ્યા હતા। માત્ર સોગંદનામા પર નહીં પરંતુ જમીની હકીકત પર કામ દેખાવું જોઈએ, આ પ્રકારની પણ કોર્ટે ટકોર કરી હતી, જેના પગલે સરકાર અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ કાર્યવાહીની અંદર રૂકાવટ બનનારા લોકો અને જે રાજકીય વગ ધરાવતા લોકો છે તેમના વિશે પણ આજે કોર્ટની અંદર ચર્ચા કરવામાં આવી। કોર્ટે બાબતને ગંભીરતાથી લીધી છે। કામગીરી ચાલુ રાખવા માટે તો સરકારને નિર્દેશો આપ્યા છે, પરંતુ આવા જે તત્વો છે તેમના નામ જાહેર કરવા માટે પણ સરકારને તાકીદ કરી છે। એટલે આગામી સુનાવણી સુધીમાં શું કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે જ્યારે ઓલિમ્પિકનું સ્વપ્ન અમદાવાદમાં જોવાઈ રહ્યું છે તેવા સંજોગોમાં આ પ્રકારના દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સહિતની જે કામગીરી છે તેની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તે દિશામાં કામગીરી સરકાર ચાલુ રાખે તે પ્રકારના આદેશો પણ આપ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ટ્રાફિક ડ્રાઈવને લઈને આ મોટા સમાચાર, સરકારે જે પ્રમાણેની વાત રજૂ કરી, તેમના મતે જ્યારે પણ પોલીસ અધિકારી કામગીરી કરે છે તો તેને રોકવામાં આવે છે। સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી, તેમાં જુદા જુદા આંકડા રજૂ કરવામાં આવ્યા છે। તેમાં એવી વાત કરવામાં આવી છે કે તેમણે આ 10 સમય દરમિયાન કેટલા લારી ગલ્લા અને રોડ સાઈડના દબાણો દૂર કર્યા તેની વિગત આપવામાં આવી છે। તેની સામે કેટલો દંડ વસૂલ્યો તે પણ રજૂ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત સરકારના વકીલનું એવું કહેવાનું હતું કે અમે જ્યારે સરકારી વ્યક્તિઓ આ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે ત્યારે અમુક પક્ષના લોકો તેઓને રાજકીય દબાણ કરી અને આ પક્ષની વિચારસરણીને આગળ ધપાવવા માટે અથવા આ સરકારી કામને ખોરંભે કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરે છે, જેના હિસાબે સરકારી કામમાં અડચણ ઊભી થાય છે। તેમાં કોર્ટે એવું કીધું કે તમે આવા જે પણ વ્યક્તિઓ હોય કે જે પણ ઈસમો હોય જે આ રીતની કૃત્ય કરતા હોય તેઓના નામ આપો અને જો આવી રીતે સરકારી કામમાં કોઈ પણ અડચણ કરવામાં આવશે તો તેને કન્ટેમ્પ પણ તેની સામે ઇનિશિએટ થઈ શકે છે તેવી વાત કરવામાં આવી। બીજી વાત કોર્ટે એ કહી કે જ્યારે આ પ્રમાણે કાર્યવાહી જે અમે કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદ શહેરની અંદર એક બહુ મોટો કાર્યક્રમ આ વર્ષોમાં થવા જઈ રહ્યો છે, તો તેના માટે આખી જે આ કસરત, આખી જે સર્વિસ ચાલી રહી છે કામગીરી, એને આપ કેવી રીતે જુઓ છો? કોર્ટે શું કહ્યું મુદ્દાઓ? કોર્ટે એવું કીધું કે જ્યારે આપણે દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ માટેનું સપના જોઈ રહ્યા હોય તો તેના માટે તેના ભાગરૂપે અમદાવાદને તૈયાર રહેવું જોઈએ અને જો આવા ઇસ્યુઝ હશે તો આટલું મોટું સપનું આપણે સાકાર ન કરી શકીએ, તો તેના માટેની તૈયારી પ્રોપર કરવી જોઈએ। ટ્રાફિક ડ્રાઈવને લઈને આ મોટા સમાચાર। અમદાવાદમાં જ્યારે પોલીસ કામગીરી કરે છે ત્યારે રાજકીય દબાણ કરાતું હોવાની પણ વાત કરવામાં આવી। જે કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે તેમના નામ આપવાની વાત કરી હાઈકોર્ટે સરકારને। આ બાબતે તેમણે કહ્યું, અધિકારી કોર્ટની સૂચના મુજબ કામ કરે છે અને રોકવાનો કોઈ જ અધિકાર નથી।